એ બહારથી કોઈ આવે તો લડવાનું હોય, આપણે બધા વિરોધ કરવાનો. આજે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે કર્યું, તો આપણાને ચાન્સ મળવો જોઈએ. વોર્ડ નંબર 18માં જ્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું ત્યારે અમારા માજલપુર વિધાનસભાના શ્રી યોગેશ કાકા, જે 35 વર્ષથી છે એ ધારાસભ્ય યોગેશ કાકાએ એવું કહ્યું હતું કે આપણે આયાત ઉમેદવાર કોઈ બી આવે, કોઈ બી ચારોમાંથી એક બી આયાત ઉમેદવારોને ચલાવી લેવામાં નહીં આવે. હું પણ વિરોધ કરીશ ને આપણે સૌ કાર્યકર્તાઓ લઈને વિરોધ કરીશું ને લાગે તો હરાવવા હોય તો હરાવી બી દઈશું. આવું યોગેશ કાકાનું બી સ્ટેટમેન્ટ હતું અને આપણે કાર્યકર્તાઓ સાથે મળીને કરવાનું છે. એટલે બે આયાતી ઉમેદવાર છે, એક ઓબીસી ને એક એસસી. એસસીના અમે જ્યારે રાજેશ પટેલ ને અજય દવે જ્યારે હતા અને કોંગ્રેસની 4 સીટ જ્યારે માજલપુરની આવતી હતી ત્યારના અમે કાર્યકર છે. ચિરાગભાઈ જવારી અમારી સામું રહેતા હતા તો બી અમે હરાયા અને અમે ભાજપમાં ત્યારના સક્રિય કાર્યકર છે. આજે 30 વર્ષથી તો બી ભાજપે અમારી કોઈ કદર નથી કરી. સ્થાયી ઉમેદવારના આયાતી ઉમેદવારને ટિકિટ આપી છે એ અમે નારાજગી નહીં ચલાવી લઈએ. આગળ શું આપ કાર્યવાહી કરશો? બસ અમે જીરો કરી દઈશું, પણ એક બી ટિકિટ નહીં આવવા દઈએ. કાયદેસર અમારું કેવું એવું છે, બને તો એટલો ટ્રાય કરીશું કે એમની ડિપોઝિટ પણ પાછી ના આવે. અમે એવો ટ્રાય કરીશું હવે.